નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આજે તલોદ નગરપાલિકા ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને તલોદ શહેર અને તાલુકા ભાજપના મંડળ પદાધિકારી અને શક્તિ કેન્દ્ર સંયોજકોની બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સંગઠનાત્મક બાબતોની ચર્ચા કરી બૂથ સુધી કામ કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ, બિપિનભાઈ ઓઝા, ગણપતસિંહ ઝાલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કમલેશભાઈ બારોટ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, એસસી મોરચાના પ્રમુખ ભાનુભાઈ દેસાઈ, મહિલા મોરચાના મહામંત્રી રેખાબા ઝાલા, શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર, તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા, એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ ચૌધરી, હરીશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો, તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।